નમસ્તે, સ્વાગત છે તમારું અમારી ચેનલ ડીવી હેલ્થ હબ પર। આજે આપણે એવા ખાસ ઇમ્પોર્ટન્ટ સવાલ ઉપર વાત કરવાના છીએ કે ડાયાબિટીસમાં કેળા ખાવા જોઈએ કે ના ખાવા જોઈએ। આ એક બહુ જ ક્રિટિકલ પ્રશ્ન છે અને એના કારણે ઘણા બધા લોકો મૂંઝવાતા હોય છે। જો તમને ડાયાબિટીસનો પ્રોબ્લેમ છે અથવા તમારા ઘરની અંદર કોઈને ડાયાબિટીસ રિલેટેડ ઇસ્યુ છે તો આ વિડીયો સ્પેશિયલી તમારા માટે છે। એને એન્ડ સુધી જરૂરથી જોજો। ડાયાબિટીસની અંદર સૌથી વધારે ધ્યાન જો રાખવાનું હોય તો એ આપણા ખાવા પીવાના ઉપર જ હોય છે, એટલે કે લાઈફસ્ટાઈલ ઉપર ધ્યાન રાખવું વિશેષ જરૂરી હોય છે। તો સૌથી પહેલાં તો ડાયાબિટીસ શું છે એ સમજી લેવું જરૂરી છે। ડાયાબિટીસ એક એવી સ્થિતિ છે કે જેના કારણે શરીરની અંદર સુગર નિયંત્રિત થતું નથી અને એના કારણે સુગર આપણા શરીરની અંદર સ્પાઇક થતું હોય છે અને સુગરનો પ્રશ્ન ઊભો થતો હોય છે। અને આવા સમયે ખાસ કરીને આપણે આપણા ડાયટનું વિશેષ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી હોય છે। તો આવા સમયે ખરેખર કેળા ખાવા જોઈએ કે ના ખાવા જોઈએ એ એક મોટો સવાલ છે। અને કેળા એક એવું ફળ છે જે બધાને ખૂબ જ પ્રિય હોય છે, નાનાથી લઈ અને મોટાને બધાને કેળા ખાવાનું પસંદ હોય છે। અને આ કેળાની અંદર પોષણ પણ સારી એવી માત્રામાં હોય છે। કેળાની અંદર પોટેશિયમ, મેગ્નેશિયમ, ફાઈબર, વિટામિન સી, વિટામિન B6 આવા બધા પોષક તત્વો આવેલા છે જે આપણા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે। પણ હવે સવાલ એવો થાય કે ડાયાબિટીસના લોકોએ કેળાને ખાવું જોઈએ કે ના ખાવું જોઈએ। તો કેળાને ખાવા માટે સૌથી પહેલાં કેળાની અંદર કેટલો GI છે એટલે કે ગ્લાયમેક્સ ઇન્ડેક્સ એનો કેટલો છે એ જાણવું ખૂબ જરૂરી છે। અને કેળાનો ગ્લાયમેક્સ ઇન્ડેક્સ નોર્મલ એટલે કે 60-70 ની આસપાસ હોય છે તો કેળું ખરેખર ડાયાબિટીસ મરીઝો માટે હિતાવહ નથી। એ ડાયાબિટીસના મરીઝોમાં જે છે સુગરને સ્પાઇક કરે છે। પણ હા, જો કાચા કેળાનો તમે ઉપયોગ કરશો તો એ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે। અને હા, વધારે પડતું પાકું કેળું જે છે એ આપણે ખાઈએ છીએ તો એ આપણા શરીરની અંદર સુગર લેવલ સ્પાઇક કરે છે। તો કેળાની માત્રા કેવી છે, કેળા કેવા પ્રકારનું પાકેલું છે એના ઉપર નિર્ભર કરતું હોય છે કે ડાયાબિટીસના મરીઝોએ ખાવું જોઈએ કે ના ખાવું જોઈએ। જો તમે પાકું કેળું ખાઓ છો તો એ આપણા શરીરની અંદર ઝડપથી ભળી જાય છે અને સુગર સ્પાઇક કરી દે છે। અને જ્યારે તમે કાચું કેળું ખાઓ છો તો એની અંદર સ્ટાર્ચનું પ્રમાણ વધારે હોય છે અને એ ધીરે ધીરે આપણા શરીરની અંદર પચતું હોય છે, ધીરે ધીરે સુગરને સ્પાઇક કરતું હોય છે। તો એ ડાયાબિટીસ મરીઝો માટે બેસ્ટ ઓપ્શન છે કે કાચું કેળું એ ખાઈ શકે છે। અને હા, તમારે કેળું ખાવું હોય તો એની સાથે સાથે બીજા ન્યુટ્રિશન વેલ્યુનું પણ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે। એની સાથે તમે એવા ફળ લો, એવા શાકભાજીને એડ કરો કે જેથી તમે તમારા ખાવા પીવાને બેલેન્સ કરી શકો, GI ને બેલેન્સ કરી શકો, જેથી તમારા શરીરની અંદર સુગર સ્પાઇક ના થાય। એટલા માટે અને સુગરના પેશન્ટોએ ખરેખર પોતાના ખાવા પીવાનું ખૂબ જ ધ્યાન રાખવાનું હોય છે। એમણે એમના ખાવા પીવામાં ફાઈબરયુક્ત ખોરાકને વધારે સ્થાન આપવાનું હોય છે અને સાથે સાથે પ્રોટીનયુક્ત વસ્તુઓ અને ચરબીવાળી વસ્તુઓ અને એમાં પણ ગુડ ફેટવાળી વસ્તુ વધારે ખાવાની હોય છે। અને સાથે સાથે એમને થોડી ફિઝિકલ એક્ટિવિટી પર પણ ફોકસ કરવાનું હોય છે। આ બધી બાબતોનું જો તેઓ ધ્યાન રાખે તો ઓફિસલી તેઓ પોતાના ડાયાબિટીસને કંટ્રોલમાં રાખી શકે છે અને નોર્મલ લાઈફ જીવી શકે છે। બસ ખાસ કરીને ખાવા પીવા ઉપર અને ફિઝિકલ એક્ટિવિટી ઉપર ફોકસ કરવું ખૂબ જ જરૂરી છે। અને એ સાથે જ કેળું જે છે એ આપણા માટે ઘણું બધું ઉપયોગી છે। બધા જ માટે કેળામાંથી આપણને ઘણા બધા પોષક તત્વો મળે છે અને આગળ કહ્યું એમાંથી આપણને પોટેશિયમ, મેગ્નેશિયમ, ફાઈબર આ બધી વસ્તુઓ મળે છે। પોટેશિયમ, મેગ્નેશિયમ આપણા શરીરની અંદર બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવાનું કામ કરે છે। ફાઈબર જે છે એ આપણી પાચનને સારું કરે છે। કેળા ખાવાથી આપણું ડાયજેશન સારું થાય છે। અને સાથે સાથે વિટામિન B6, વિટામિન B6 એ પણ આપણા હેલ્થ માટે ઓલ ઓવર ખૂબ જ ફાયદાકારક છે। એટલે કેળામાંથી ઘણા બધા પોષક તત્વો મળે છે। તો સવાલ એ છે કે ડાયાબિટીસ મરીઝો કેળું ખાઈ શકે તો ઓફિસલી કેળું એમના ખાવું જ જોઈએ, ખવાય એમનાથી, પણ ખાતા સમયે ધ્યાન રાખવાનું છે કે કેટલી માત્રામાં ખાવું જોઈએ અને કેવા પ્રકારનું કેળું ખાવું જોઈએ। મીડિયમ નોર્મલ કાચું કેળું ખાય છે તો એમના માટે ખૂબ જ બેસ્ટ છે। અને કેળું જો ખાવું હોય તો થોડું ધ્યાન રાખીને સાથે સાથે બીજા વેજીટેબલ્સ અને ફ્રૂટને એડ કરીને ખાવું જોઈએ જેથી બેલેન્સ રહે। અને જોડે જોડે જે લોકો વેટ લોસ કરવા માંગતા હોય એમને પણ કેળાનો સંતુલિત રીતે જ ઉપયોગ કરવો જોઈએ। વધારે પડતા કેળા ના ખાવા જોઈએ,
એમને ખ્યાલ હોવી જોઈએ કે કેટલા કેળા ખવાય, ક્યારે ખવાય, આ બધી જ ખ્યાલ એમને હોવો જોઈએ. તો આ વાત હતી કે ડાયાબિટીસમાં કેળું ખાવું જોઈએ કે ના ખાવું જોઈએ. તો ઓફકોર્સ તમે ખાઈ શકો છો. એના માટે તમે તમારા ડૉક્ટરની સલાહ લઈ શકો છો, કેમ કે તમારા ડૉક્ટરને બહુ જ સારી રીતે ખબર છે કે તમારું સુગર કેટલું સ્પાઇક થતું રહે છે, ડેઇલી સુગર કેટલું રહે છે. અને સાથે સાથે જો તમે તમારી લાઈફસ્ટાઈલમાં બદલાવ લાવવા માંગતા હો, લાઈફસ્ટાઈલને કરેક્ટ કરવા માંગતા હો, મેડિસિન ફ્રી લાઈફ જીવવા માંગતા હો, ડાયાબિટીસમાંથી નેચરલી રીતે ડાયાબિટીસને રિવર્સ કરવા માંગતા હો, તો તમે અમારો સંપર્ક કરી શકો છો. અમારા કોમ્યુનિટીમાં જોઈન થઈ શકો છો. અમારા અલગ અલગ પ્રોગ્રામો ચાલતા હોય છે. તમે પણ એ પ્રોગ્રામની અંદર જોઈન થઈને એક હેલ્ધી લાઈફસ્ટાઈલ ફોલો કરી શકો છો અને લાઈફને એન્જોય કરી શકો છો. વિડીયો ગમ્યો હોય તો એને લાઈક જરૂરથી કરજો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ, ફેમિલી મેમ્બરને જરૂરથી શેર કરો, જેથી એમને પણ આવી ટિપ્સ મળતી રહે. અને હા, આવી જ અવનવી ટિપ્સો જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો, સ્વસ્થ રહો.